કલેક્ટર કચેરી ખાતે પણ આજે વૃક્ષારોપણના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। 5મી જૂન વિશ્વમાં જ્યારે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી થતી હોય, પર્યાવરણ બચાવવા અંતર્ગત લોકો કાર્યક્રમો કરતા હોય અને તે જ અંતર્ગત કલેક્ટર અનિલ ધામેલિયાની વિશેષ ઉપસ્થિતિમાં અને મહેસૂલ વિભાગના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં અહીંયા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે। લીમડો, વડ જેવા અલગ અલગ વૃક્ષો રોપી અને પર્યાવરણની જાળવણી અંતર્ગત આ કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે યોજાયો છે। વડોદરા જિલ્લાની અંદર અને શહેરની અંદર વૃક્ષારોપણનું વિવિધ તબક્કે આયોજન થઈ રહ્યું છે। એના ભાગરૂપે જ આપણે જિલ્લા સેવા સદન ખાતે પણ વૃક્ષારોપણનું આયોજન કરેલું હતું। 100થી વધારે વૃક્ષો આપણે સ્થાનિક જે ઇન્ડિજિનસ અને ડીપ રૂટેડ વૃક્ષો હોય એવા વૃક્ષો આપણે વાવ્યા છે। આપણો તમામ સ્ટાફ આમની સાથે જોડાયેલો હતો અને તમામના હસ્તે આપણે આનું વાવેતર કર્યું છે। વડોદરા જિલ્લાને કોઈ વિશેષ મેસેજ આપવા માંગો? વિશેષ કરીને વડોદરા જિલ્લાના વાસીઓ આપણે વિવિધ ગ્રીન ઇનિશિયેટિવમાં છેલ્લા ઘણા સમયથી પાર્ટિસિપેટ કરીએ છીએ। ભારત સરકાર અને ગુજરાત સરકાર મારફતે પણ સતત વિવિધ આપણા ગ્રીન ઇનિશિયેટિવ થાય। આ વર્ષે પણ આપણે ગુજરાતનો વન વિસ્તાર વધ્યો છે, ત્યારે વિશેષ કરીને વડોદરા જિલ્લાની અંદર પણ આપણે વૃક્ષો પ્રત્યે વધારે એક કાળજી રાખીને એમનું જતન કરીએ, વૃક્ષોનું વાવેતર કરીએ અને સાથોસાથ એવા વૃક્ષો વાવીએ કે આપણા સ્થાનિક વાતાવરણને અનુકૂળ હોય અને જે શહેરી માહોલની અંદર ઉછેરી શકાય। ખાસ કરીને વાત કરીએ ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે સર, તેના પાછળનું કારણ પણ પર્યાવરણનો નાશ કહી શકાય એવું માની લેવાય। આપ શું કહેશો ગ્લોબલ વોર્મિંગ? વિશેષ કરીને આપ બધા એમના ગ્લોબલ વોર્મિંગના ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કન્સિક્વન્સીસથી વાકેફ છીએ। અલગ અલગ એમના રેનફોલ પેટર્નથી લઈને દરેકમાં એ રિફ્લેક્ટ થાય છે। ઘણી બધી એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ પણ આપણે અનુભવીએ છીએ, ત્યારે એ કિસ્સાની અંદર એમની સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય કદાચ વૃક્ષો અને વૃક્ષારોપણ છે। તો આ દિશાની અંદર આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ।